બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી, ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ માં પાવસને પૈસ્યા તારનાર ઈસુ દેવા પવિત્ર નામે પ્રેમી સલામ પાઠવો. આજરા વસાવી કાર્યક્રમ દ્વારા પરમેશ્વર તમા બધાનો જ પુષ્કળ આશીર્વાદ આપે. તમે ખરેખર પરમેશ્વરા વચના આશીર્વાદ મેળવુના માટો તુમી બધે આનંદ મીવે. આજો તુમી અંધકાર રૂપી જગત મી જીવન જીવી રહેતા હા તમહાન જાત જાત્રા અનુભવ ને જાત જાત્ર્યા ગોઠીવના અનુભવ વેતાવે. આ જગત મી એક એવો વસ્તુ હાય કા દુનિયામાં વહનાર દરેક મહાન હાય હાય કો આવી રહ્યો. આ વસ્તુથી સામાન્ય જીવન જીવતો વ્યક્તિ અથવા માલદાર વ્યક્તિ આરી કોઈ સંબંધ ના. આ વસ્તુ જાના તમે તમા કાન રેડિયા વેલ રાખીને તમે જાના આતુરવે. તો આ વસ્તુ કાયા હાય માં પાવોસની બૈસ્યા આ વસ્તુતા પાપા હાય. આ વિશે ઉનાતાજ તમા મનમીન હૃદયમી થોડી તમહાન ગભરામણ વે. મિત્ર, પાપ એક એવો વસ્તુ હાય કા તી માં હા જીવન મીજા હા જાગા કો એ તા હા સદંતર તિયા જીવના નાશ કોઈ દે. ભલે હેતી તો મોટા વ્યક્તિ કેવની વે. માયુ તુમ્હાન આગોલ કયો કા પાપાન કોઈ ઊંચ કા નીચ વ્યક્તિ આરી સંબંધ ના. આજો આફુ પાપાન ફક્ત મહા નબલાઈ કા હેતી ભૂલ ગણીન લોક પાપા મજાક ને મસ્કરી કોઈ. પણ ખરી રીતો જ્યાં માહું પાપા ભયંકરતા વિશે વિચારે તા હા તો ખરેખર કૃપા ને દયા મેળવુના પરમેશ્વરા વેલ નજર કોઈ. જ્યાં સુધી આપુ પાપા ગંભીરતા સમજુતે ના ત્યાં સુધી આપુ પરમેશ્વરા વધસ્તંબા મહત્વ સમજી હેકતે ના. સૌ પ્રથમ આજો આપુ પાપ કોડાન કોવાય ઈયા વિશો આશા પાતલા ખ્યાલ મેળવીને જી. ઉલ્લંઘન સર્વ સામાન્ય નૈતિક ને સામાજિક નીતિ નિયમ હા ભંગ આ બધી જ બાબત હાન ઝીણવટપૂર્વક શબ્દકોશમી નોંધનામ આલી ને શબ્દકોશ પાપ તરીકે ગણે. હવે આપુ પાપ સંબંધી અર્થ સમજુના માગતે તો પાપ એટલે જૂના સ્વભાવ, આત્મા નિરાશાજનક અસાધ્ય રોગ, કર્મ અથવા જે તે પરિસ્થિતિમાં પરમેશ્વરા ચારિત્ર્ય હાતરી એકરૂપતા કોઈ પણ અભાવ. પાપ એક જાત્રો આંધારો, માંદવાડ, ઝેર, મોતને નરકા આરી હરકામ નામ આલો. માં પાવોસની બૈસ્યા પાપ ઘણી વખત આપો વાતને વિચારથી કોતે. દૈહિક જીવનના લાક્ષણિકતા એટલે કા ગુણ કાજી આપો રોજ દી પ્રગટ વહે. પહેલા યોહાન 3 અધ્યાયને કલમ 4મી કોનામ આલોહ કા પાપ ઈજ નિયમભંગ આહાય. પાપ એક કાર્ય સંજોગને સ્વભાવા આરી હાકડાનો આહાય. નિયમ કા આજ્ઞા તોડના ન્યાયપણા વગરા માં પોડતી દશા ને જીયા ઓજ કારણો
पतित वेयनो मा हा स्वभाव का जो परमेश्वरा विरोध को ए मा पावोस बैश्या पाप एक भयंकर दूषण हाय जी व्यक्ति अथवा जी माहू पापान पोता जीवनाम आमंत्रण आपे तिया जीवना पो पाप राज को ए गमे ता प्रयत्न छता माहू आवा परकारा माया जालमी थी तो छूटना मार्ग होदी परंतु तियान मार्ग मिली नी दादा आजो तमी तमा जीवन में पापान आमंत्रण आपी रही का जो तमी तमा शरीर में पाप राज कोई तो जा जा परमेश्वरो आपनो जीवना ईशा परमेश्वरा आगोल आपनु पोड़ी पापान आमंत्रण आपना मूળ कारण तमी परमेश्वरा बीक मी जीवन जीवते ना जो तमी पापा भागीदार बन्हा तो तमा शरीर अनंत काला अग्नि खीणमी बलतो आगमी शिक्षा भोगवनु पोड़ीने हाय वाराल कहा दादा तुमी आजो परमेश्वरा बीकमी चांदना माटो तैयार आहाय का मा पावोस बैश्या आमु तुमी आगोल उनाये का पाप वस्तु काय हाय पण हवे सवाल ए वेहे का पापा मूल जन्म केवी रीतो वेहे पापा मूल सेताना हाय जो आफुतियान काल्यपूत कोते जो आजो जगतान हच मचावी रिया शैतान हमेशा जगत में जीवनार व्यक्तिया जीवन में दुख ने पीड़ा आपे शैतान घणी वखत समय ने संजोग में घणीवार महाद्वारो ने अमुक वखत अमुक स्थिति उभी कोइन जगतान नाश कोना योजना को है जो तमी तिया परमाणु जीवन जीवहा तो तमी मान जा तिया तमी गुलाम बनी जहा यशाया पुस्तक 14 अध्याय 12 થી 14 कलम ने याकूबा कागोल पेला अध्याय 14 ने 15 ચોખ્ખો ચટકનામ આલોકા પણ દરેક માહુ પોતા અનેક દુર્વાસનોથી ને તેવો જ લલચાઈને પરીક્ષણમી પોડે હેતી દુર્વાસના ગર્ભ ઈ તો કા પાપા ગર્ભ ધારણ કોઈન પાપાન જન્મ આપે ને પાપ બરાબર પાટકો વેઈને મોતા કારણ બને पवित्र शास्त्र बाइबल में आई बाबतो सुंदर उदाहरण हालना मिले शुरुआत में आई जगत में आदम ने हवा द्वारो पापो प्रवेश को रोमना पत्र 5 अध्याय 12 प्रेरित पाउल आई विषे लखता ज आवे का ते माटो जेव एक माहो थी जगत में पाप आलो ने पाप थी मौत दादा मौत कहाँ आवे तमी आमु उनाये का पापा जन्मने परिपक्व बनता तिया फैलावे है ने परिणाम मौत आवे आफू कोईक वार वात वातमी कई टाकते का बाईसा छोड़े पण पाप नी छोड़े जो आई बाबतो तमी अजाण ना तो तमी आजो कोंडो जीवन जीवी रिये उत्पत्ति 3 अध्याय 1 થી 6 महा पोलती दशा हकीकता नोंद को नमाली ता नोंद को नाम आलिका परमेश्वरा विरुद्ध जूठा आक्षेप ने निंदा उनाई परमेश्वरा प्रेम ने वचना विशो शंका कोई परमेश्वरो ना कोईनी वस्तु पाली गणना पुस्तक में 32 अध्याय 23 को नाम आलो का जो आपू खोटे काम को हूँ तो चौक्कस एक जात्री बीक रे एता स्वाभाविक है आया एक नाम आलो का जो तमी एव कहते तो जरूर तुमी जा का पाप तमान ते ई पाड़ी नीति वचना पुस्तक 28 अध्याय 13 को नाम आलो का जी माहू पोता भूल सुपावे तो ते व्यक्ति कदापि सुकीवे नी पण जो कोई पोता उल्लंघन कबूल कईन तिया त्याग कए तिया पो दया को नाम आवी मा पावोसनी बैस्या कोई नी जाई है के एवी रीतो दाबी राखनो पापान परमेश्वर पाले ने खुल्लो पाड़े आदम काइन अनानिया ने शपीरो पोता पापान परमेश्वरा नजरमीथी हातावना प्रयत्न कया पण ती एव को नाम निष्फळ गये घणी वखत आपो जीवन में हाने ने मोटे कामे हातावना प्रयत्न करते पण पाप हाताय रे खरो का माटो कईन जो तमा जीवन में पाप पाटको वेता पेला पापा कबूलात को आ केव का तमी तिया परिणाम विषे हारी तो जाते रोमन पत्र 6 अध्याय 23 संत पाउल कहे का
પાપા મજૂરી મોતા હાય. જો તમે તમા પાપમી ચાલુ રહ્યા તો તમે અનંતકાલા અગ્ને શિક્ષા ભાગીદાર બનહા. પાપા લીધો તમહાન ઘણો બધો ગુવાવનું પોડી ને અગ્નેમ તમા શરીર જા અને તીજ બીજો મોતા હાય. માં પાવસની બૈસ્યા, જો તમે આજો શેતાના ગુલામેમથી બચના માગતે વે તો માર્ગ એકો જ હાય. પ્રભુ ઈસુ આપો વિશ્વાસ કઆ તો તમહાન હાચી શાંતિ ને જીવન આપી. જો તમે પરમેશ્વર આપો ખરા હૃદયથી વિશ્વાસ કરતે તો તુમા ગમે તી તા પાપ વે છતાં તો પાપ માફ કના સક્ષમ હાય. આવા ને પ્રભુ ઈસુઆ વેલ નજર કઆ તો તુમ્હાન અનંતકાલિક આશીર્વાદ આપી. પ્રભુ તમ્હાન આશીર્વાદ આપે. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય. જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચન મધુરે વાણી, મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે આ, મુનાયા પાવું ગોયું રોજે દી. જીવન વિસા